નમસ્કાર. હવામાન વિશેષ સાથે હું ધાર્વી આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. નમસ્કાર પરેશભાઈ. જી નમસ્કાર. હાલ ગુજરાતમાં તો ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ થઈ રહ્યો છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આગામી સમયમાં કેવો વરસાદ રહેશે? ગુજરાત પર અત્યારે કઈ સિસ્ટમો સક્રિય છે? બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય બની છે કે અરબ સાગરની ખાડીમાંથી કોઈ સિસ્ટમ આવી રહી છે? તે અંગે વિગતે વાત કરવી છે. જી પરેશભાઈ. ખાસ કરીને જોવા જઈએ તો બેન, આમ તો રાજ્યની અંદર 4 થી 8 સપ્ટેમ્બરનો જે આ વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે, આજે આગાહીનો છેલ્લો દિવસ છે, એટલે કે આજે 8 સપ્ટેમ્બર 2025 છે. અને આજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર મેઘતાંડવ જોવા મળ્યું છે. અનેક વિસ્તારોને આ વરસાદે ગમરોડી નાખ્યા છે. ખાસ કરીને આપણે જે અનુમાન આપતા હતા, એડવાન્સમાં જે આગાહી આપતા હતા કે આ રાઉન્ડ દરમિયાન અનેક વિસ્તારની અંદર 12 થી 15 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાશે. એ જ મુજબના વરસાદો છે નોંધાયા છે. ખાસ કરીને આજે 8 તારીખ સુધી આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડ્યા છે. પણ જોવાનું એ છે કે જે સાર્વત્રિક વરસાદની આગાહી હોય એટલે સ્વાભાવિક રીતે 80-85% વિસ્તારમાં વરસાદ પડતા હોય. સાર્વત્રિક વરસાદની આગાહીમાં પણ 15-20% વિસ્તાર તો એમાં પણ બાકાત રહી જતા હોય છે. એવી જ રીતે આ રાઉન્ડમાં પણ બાકાત રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે અમે જે વારંવાર અનુમાન આપતા હતા એમાં અમારા અનુમાનમાં થોડુંક પ્લસ માઇનસ ઘણી વખત થતું હોય છે. આ વખતમાં પણ થયું છે. એ પ્લસ માઇનસ એવું છે કે આ ગુજરાતના બધા જ વિસ્તારમાં વરસાદનું અમારું અનુમાન હતું, પણ એ સાથોસાથ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ને જુનાગઢ આમાં પણ જે અમારું અનુમાન હતું એટલો વરસાદ નથી જોવા મળ્યો. એટલે થોડુંક પ્લસ માઇનસ ગણી શકાય. એ વાસ્તવિકતા છે, એ બધાએ સ્વીકારવી પડશે. પણ ચોક્કસ એટલું કહી શકાય કે આ ચારેય જિલ્લામાં વરસાદ પડ્યા છે, પણ જે આપણું અનુમાન હતું એટલા નહીં. પણ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો છે ને એમાં પણ ખાસ કરીને કચ્છના અમુક ભાગો છે, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લાના વિસ્તાર છે, એટલે કે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, એમાં તો અતિવૃષ્ટિના માહોલ સર્જાયા, નુકસાની પણ થઈ છે. અત્યારે એ સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે નબળી પણ પડી રહી છે. અત્યારે એ સિસ્ટમ છે બનાસકાંઠા અને પાકિસ્તાનના અમુક ભાગો પર જે સેન્ટ્રલ પાર્ટ હતું એ પાકિસ્તાન તરફ ખસી અને હવે સિંધ પ્રાંત ઉપર થઈ અને કરાચી ઉપર થઈ અને પછી અરબ સાગરમાં ફરીથી પ્રવેશ કરવાનું છે. આ સિસ્ટમ છે. આમ તો બંગાળની ખાડીમાંથી આવી હતી. બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને પછી એ લો પ્રેશર બન્યું. એ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધતું ગયું અને એ લો પ્રેશર પછી ગુજરાત નજીક આવીને વેલમાર્ક લો પ્રેશર બન્યું અને ગુજરાત ઉપર આવીને ડિપ્રેશન બન્યું. ત્યાર પછી ગઈકાલે આમ તો ડીપ ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થઈ હતી આ સિસ્ટમ. અને એ પછી ગુજરાતમાં મેઘતાંડવ જેવો માહોલ બનાવી અને હવે પછી પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધવાની છે. હવે આ સિસ્ટમ છે કરાચી ઉપર થઈને જયારે અરબ સાગરમાં પ્રવેશ કરશે એટલે હજુ પણ આવતીકાલે 9 અને 10 તારીખે રાજ્યના સીમિત વિસ્તારમાં 1 થી 2 ઇંચ વરસાદ પડશે. અને એ વિસ્તાર હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ. કેમ કે એ સિસ્ટમ છે જયારે કરાચી ઉપર થઈને અરબ સાગરમાં પ્રવેશ કરે એટલે સ્વાભાવિક રીતે ત્યાંથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો છે એ નજીક થઈ જાય. એટલે એ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ પશ્ચિમ દિશાએ ટચ થઈ જશે, જેથી કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર અને કચ્છના પશ્ચિમ ભાગો છે એ તમામ વિસ્તારમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. અને આ એક મોટી સિસ્ટમ પસાર થઈ છે આપણી ઉપરથી. આજે 8 તારીખે મોડી રાત સુધી હજુ પણ બનાસકાંઠા હોય, સાબરકાંઠા છે, મહેસાણા છે, પાટણના વિસ્તાર છે, કચ્છના વિસ્તાર છે, તેમાં સારા એવા વરસાદ છે એ નોંધાતા રહેશે. આવતીકાલથી પછી ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે ઘટતા જશે. સિસ્ટમ આપણાથી દૂર થતી જશે. અને મેં આપણે જણાવ્યું આવતીકાલે પરમ દિવસ માત્ર અસર રહેશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર ને કચ્છમાં જ રહેશે, બીજા વિસ્તારોમાં અસર નહીં હોય. અને હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ થતો જશે. આપણે આ વરસાદની તીવ્રતામાંથી મુક્ત થશું. એટલે કહી શકાય કે મોટી સિસ્ટમ પસાર થઈ છે. આવતીકાલથી આપણે બધા વિસ્તારો મુક્ત થાય, છતાં પણ આવડી મોટી સિસ્ટમનો ભેજ છે એ 850 એચપીએ લેવલે કોઈ જગ્યાએ ભેજ રહેલો હોય, જેને કારણે ત્યાર પછી અમુક વિસ્તારમાં છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટા પડે, બાકી કોઈ મોટા વરસાદ હવે હમણાં આગાહી નથી. નામ તો 15-16 તારીખ સુધી આપણું વાતાવરણ છે એ ખુલ્લું રહેશે. હા, એક ચોક્કસથી છે કે જે 500 એચપીએ લેવલ એટલે કે હાઈ લેવલના જે વાદળ હોય છે, જે ઊંચાઈ વાળા વાદળ, એ હમણાં થોડાક દિવસ રહેશે. એટલે એકદમ કહેવાય ને તડકો નીકળી જાય કે એકદમ ખુલ્લું આકાશ થઈ જાય એવું તો હજુ પણ નથી થવાનું. પણ વાદળછાયું વાતાવરણ છે એ હમણાં રહેવાનું છે. અને આ જ પ્રકારનો માહોલ છે એ જોવા મળશે. બીજું, આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સ્વરૂપમાં આવી હતી.
એને ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોય એટલે સ્વાભાવિક રીતે થોડીક ધીમી ગતિ આગળ ચાલે, જેને કારણે આપણે આ સિસ્ટમની અસર લાંબો ટાઈમ પણ ચાલી છે અને આમાં પવનની ઝડપ છે એ વધી જતી હોય. જે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવનની ઝડપ જે પ્રકારે વધી હતી એટલે કે લગભગ મિની વાવાઝોડા જેવો માહોલ હતો. ત્યાં ખરીફ પાકોમાં પણ એરંડા છે અથવા તો ઘણી જગ્યાએ પપૈયાના વાવેતર હતા, તુવેર હોય, કપાસના વાવેતર હતા. જે ઊંચાઈવાળા પાક છે દરેક પાક ઢળી પડ્યા છે અને અનેક પ્રકારનું નુકસાન પણ પવનને કારણે ત્યાં થયું છે. હજુ પણ રાજ્યમાં નોર્મલ કરતા પવનની ઝડપ થોડીક વધારે છે. લગભગ 9 તારીખે મોડી રાત્રેથી પવનની ઝડપ છે એ રેગ્યુલર થશે એટલે કે નોર્મલ થશે. ત્યાં સુધી નોર્મલ કરતા વધારે પવન હજુ પણ જોવા મળશે. પણ હવે આજે મોડી રાત્રેથી પવનની જે ઝડપ છે એમાં ઘટાડો થતો જશે અને આવતીકાલે 9 તારીખે મોડી રાત સુધીમાં પવનની ઝડપ રેગ્યુલર થશે. એટલે આ પ્રકારની પવનની સ્થિતિ પણ હમણાં થોડાક દિવસ જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્યાર પછી એક એડવાન્સમાં આપણે થોડુંક અનુમાન લગાવીએ તો લગભગ ધાર્મીબેન એવું છે કે 15-16 તારીખથી વરસાદનો એક ફરી નવો રાઉન્ડ આવશે, કેમ કે 2025નું ચોમાસું છે એ આ રાઉન્ડ પૂર્ણ થયું છે. 2025નું ચોમાસું પૂર્ણ નથી થયું અને ચોમાસું જ્યારે પણ વિદાય લેવાનું હશે ત્યારે અમે અગાઉથી કહેશું. હજુ પણ એક વરસાદના રાઉન્ડની શક્યતા છે. એ કદાચ 15-16 તારીખથી શરૂઆત થઈ શકે છે. જોકે એ રાઉન્ડ છે એ સાર્વત્રિક નહીં હોય. આ 4 થી 8 સપ્ટેમ્બર વાળો રાઉન્ડ હતો એ સાર્વત્રિક રાઉન્ડ હતો. પેલો રાઉન્ડ હવે આવવાનો છે એ સાર્વત્રિક નહીં હોય, પણ ગુજરાતના 40-50% વિસ્તારમાં એ વરસાદ વરસી શકે છે અને એ પણ એની તીવ્રતા થોડીક સામાન્ય હશે, નોર્મલ હશે. એ અતિ ભારે વરસાદ છે એ રાઉન્ડની અંદર નહીં જોવા મળે. એટલે એક રાઉન્ડ ત્યારે પણ આવશે અને એ પછી આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં એવું બનતું હોય કે જે વિસ્તારનું તાપમાન સવારથી લઈને બપોર સુધીના સેશનમાં ઊંચું ગયું હોય ને 37-38 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તો પછી ત્યાં ભેજને કારણે લોકલ સિસ્ટમ બંધાય અને એ 2-5 કિલોમીટર કે 10 કિલોમીટરના એરિયામાં વરસાદના રૂપમાં અસર કરતી હોય છે એ સિસ્ટમ. એટલે એ પ્રકારની થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે એ સપ્ટેમ્બરના છેલ્લા દિવસો એટલે 25 થી 30 સપ્ટેમ્બરનું સેશન હશે એ દરમિયાન જોવા મળશે અને ત્યાર પછી ચોમાસાની વિદાય થશે. એટલે આમ તો આજે 15 થી 20 તારીખ વાળો રાઉન્ડ પૂર્ણ થશે ને ત્યાર પછી ગમે ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાના વિદાયની જાહેરાત થઈ શકે છે. પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે એ પછી પણ ચોક્કસથી જોવા મળશે એવું અનુમાન છે. અને જ્યારે પણ સ્વાભાવિક રીતે ચોમાસાની વિદાય થાય એ પહેલા પાકિસ્તાન ઉપર અથવા તો રાજસ્થાનના ભાગો પર એન્ટી સાયક્લોન બનતું હોય છે. જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ હોય, અત્યારે પણ તમે સેટેલાઇટના માધ્યમથી જોશો તો કોઈ પણ વરસાદી સિસ્ટમ છે એનો પવનનો ચક્રાવો છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય અને કોઈ પણ પવનનો ચક્રાવો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો વૈજ્ઞાનિક નિયમ છે કે ત્યાં લો પ્રેશર બને છે અને જો ઘડિયાળની દિશામાં ફરે છે એટલે કે જે સિસ્ટમ હોય એનાથી વિરુદ્ધ દિશામાં પવનનો ચક્રાવો ફરે છે તો હાઈ પ્રેશર સર્જાય છે અને હાઈ પ્રેશર છે એ વાદળો વીખી નાખે, ભેજને દૂર કરી દે અને ચોમાસાને વીખી નાખતું હોય છે. એટલે જ્યારે પણ ચોમાસાની વિદાય થાય ત્યારે એન્ટી સાયક્લોન બનતું હોય છે અને એ એન્ટી સાયક્લોન પણ લગભગ સપ્ટેમ્બરના એન્ડમાં એટલે કે 21 થી લઈને 30 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે પાકિસ્તાન અથવા તો રાજસ્થાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન બનશે ને ત્યાર પછી ચોમાસાની ધીમે ધીમે વિદાય થશે. અને વિદાય થતું હોય ત્યારે પણ ઘણી વખત ચોમાસું વિદાય લેતી વેળાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદ આપતું હોય એ પ્રકારના છૂટાછવાયા 2-5 કિલોમીટરમાં હોય, 2-5 કિલોમીટરમાં ન હોય એ પ્રકારના વરસાદ છે એ ત્યારે પણ જોવા મળશે ને તે પછી છે ચોમાસાની વિદાય થશે. ખાસ કરીને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ચોમાસું વિદાય લઈ લે એ પછી તરત માવઠાની શરૂઆત પણ થતી હોય છે. જોકે આ વર્ષે અત્યારથી એવી કોઈ માવઠાની આગાહી નથી, કેમ કે ચોમાસું વિદાય લઈ લે પછી જે પણ વરસાદ પડશે એ તમામ વરસાદને માવઠાના વરસાદ ગણવામાં આવશે અને એવી હમણાં કોઈ આપણે આગાહી નથી. પણ બની શકે કે સિસ્ટમ છે એ જે આપણે અત્યારે ચોમાસું વિદાય લઈએ તો દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું પછી ચાલુ થતું હોય છે. જ્યારે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ વિસ્તારમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લે એટલે દક્ષિણ ભારતમાં તમિલનાડુ હોય, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક આ વિસ્તારમાં ઈશાનનું ચોમાસું ચાલુ થાય અને ત્યાં ઈશાનનું ચોમાસું ચાલુ થાય તો ક્યારેક એની સિસ્ટમ છે ઉત્તર તરફ ખસી આવે તો માવઠું થતું હોય છે. તો એ કદાચ થાય તો એની માહિતી છે અમે આગળ ઉપર આપશું. પણ અત્યારે જે સપ્ટેમ્બર મહિનાનું આપણે જે 2025 ની અંદર આ સપ્ટેમ્બર ચાલી રહ્યું છે, સપ્ટેમ્બરનું એન્ડ હવે જેમ જેમ નજીક આવશે 2025નું ચોમાસું છે એ પણ એના અંતિમ ચરણમાંથી હવે પસાર થઈ રહ્યું છે. હવે ગમે ત્યારે ચોમાસું છે એ સપ્ટેમ્બરના એન્ડમાં
વિદાય પણ લઈ શકે છે બેન. ત્યારે હવે ખેડૂતોને કોઈ આગોતરી સાવધાની રાખવાની જરૂર છે, સંભાવના છે? અને ખેડૂત પાક વિશે તમે શું કહેશો? આ સિઝનમાં ખેડૂતોને કેટલું નુકસાન થયું, સારું રહ્યું, નફો ખોટ, એ બંને વિશે થોડીક વાત કરીશું. આમ તો ખેડૂત ભાઈઓને, મોટા ભાગના ખેડૂતોને નુકસાની થઈ છે ને એમાં પણ આ છેલ્લી સિસ્ટમ આવી, મેં આપને જણાવ્યું ને કે કપાસ, હા. તુવેર, એરંડા વગેરે પાકોમાં નુકસાન છે, શાકભાજીમાં નુકસાન છે, એ સાથે તલનો પાક હોય અથવા તો મગફળીના પાક છે એમાં પણ મોટું નુકસાન છે. એટલે અમુક ખેડૂત છે એને ફાયદો થયો હશે કે જ્યાં વરસાદ છે એ લિમિટમાં હતા ત્યાં ફાયદો થયો છે. બાકી જ્યાં અતિ વરસાદ છે ત્યાં પણ નુકસાની છે, ઓછા વરસાદ બિલકુલ થયા સામાન્ય કરતા ત્યાં પણ નુકસાની છે. એટલે ખેડૂત ભાઈઓને નુકસાની છે. અને હજુ પણ મેં આપને જણાવ્યું એમ કે સપ્ટેમ્બર એન્ડ સુધી હજુ વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે, 15 થી 20 તારીખમાં અને 25 થી 30 તારીખમાં. તો ત્યારે આપણે હાર્વેસ્ટિંગ ટાઈમ હોય તો હાર્વેસ્ટિંગ ટાઈમે હજુ પણ નુકસાન જાય તેવી શક્યતાઓ છે. એટલે આગાહીને ધ્યાનમાં રાખી અને ખેડૂત ભાઈઓએ કામ કરવું. બીજા નંબરમાં સરકારશ્રીની પણ આમ તો જવાબદારી બને છે. આપણા રાજ્યની અંદર એક યોજના છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. એ યોજનાના પ્રાવધાન એવા છે કે એની અંદર કલમ ઘ અને કલમ ઘ ની કલમ 9 છે. આ કલમ ઘ અને કલમ 9 સીધું જ એ સૂચવે છે કે જ્યારે પણ રાજ્યની અંદર અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, સાયક્લોન આવે એટલે કે વાવાઝોડું આવે, કોઈ પણ પ્રકારની કુદરતી આપદા આવે ત્યારે સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે 72 કલાકની અંદર એના આદેશ કરવા પડે, સર્વે કરી અને જે નુકસાની હોય એ નુકસાનીનું 2 હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવવાનું હોય છે. ત્યારે અત્યારે આ જે 4 થી 8 તારીખનો રાઉન્ડ છે એમાં પણ ઘણું બધું નુકસાન થયું. ઓગસ્ટમાં પણ એક અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે પણ નુકસાન થયું છે. એટલે 2 થી 3 રાઉન્ડની અંદર ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે. તો તમારા માધ્યમથી મારી અપીલ રહેશે કે સરકારશ્રી છે એ તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને ખેડૂતોને વળતર આપે તો ખેડૂતો આ નુકસાનીમાંથી બચી શકે. જી પરેશભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.